પોતાની અકસ્માત થયેલી ગાડી જોઈ રહેલા વ્યક્તિનું નામ છે મોહમ્મદ ઇરશાદ અંસારી। ઇરશાદના કારનો અકસ્માત BRTS બસ સાથે થયો, જેમાં તેની કાર ડેમેજ થઈ તો ફરિયાદી જ્યારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવા ગયો ત્યારે પોલીસ સ્ટેશનના ફરિયાદ વિભાગમાં બેઠેલા પોલીસે તેને જે જવાબ આપ્યો તે સાંભળીને તે ચોંકી ગયો। મેં 100 નંબરને ફોન કર્યો। 100 નંબરની 3 થી 4 ગાડી અમારે ત્યાં આવી। બધા લોકો પૂછ્યું શું પબ્લિક બધી આવી ગઈ, શું છે, બોલે એક્સિડન્ટ થયું એવું વાત છે। હું મારી ફેમિલી સાથે હતી મારી જોડે, પણ એને કોઈ વાગ્યું નથી। એને તો કોઈ વાંધો નહીં। મને કીધું કે પોલીસ સ્ટેશન જાઓ, દાડલીમાં પોલીસ સ્ટેશન। હું દાડલીમાં પોલીસ સ્ટેશન ગયો, પણ ત્યાં જઈને કીધું ભાઈ ફરિયાદ કરવાની છે, તો બોલે કે ફરિયાદ નહીં થાય, બોલે આ સરકારી ગાડી છે, સરકારીની ગાડી, બોલે કોઈ ફરિયાદ નહીં થાય। તો મેં એમને કીધું ભાઈ સરકારી ગાડી છે તો કોઈને માણસને મારી નાખે તો બોલે મરી જાય તો મરી જાય, કંઈ વાંધો નહીં, બોલે સરકારી ગાડી છે એટલે ફરિયાદ નહીં થાય બોલે। તો આ અંગે જ્યારે સંદેશ ન્યૂઝે દાણીલીમડા પોલીસનો સંપર્ક કર્યો તો તેમને આવી કોઈ ઘટના બન્યા હોવાની જ ના પાડી દીધી। તમારી ગાડીનું અકસ્માત કોઈ AMTS અથવા BRTS સાથે થાય તો ચેતજો, કારણ કે દાણીલીમડા પોલીસનું કહેવું છે કે સરકારી વાહન સાથે અકસ્માત થયું છે એટલે ફરિયાદ લેવામાં નહીં આવે। ઇરશાદે પોલીસ કંટ્રોલ રૂમમાં 2 વખત જાણ કર્યા છતાં દાણીલીમડા પોલીસ કેમ ખોટું બોલી રહી છે તે એક મોટો સવાલ છે। નવીન ઝા, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।